હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 પૂરો કર્યો અને એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું એક સૂત્ર ભણ્યા કે જેમાં ત્રણેય શિરોબિંદુ આપેલા હોય ત્રિકોણના, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એનું સૂત્ર ભણ્યા। જે સૂત્ર આવું કંઈક હતું કે જો ABC છે એ x1 y1 b x2 y2 અને c x3 y3 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર આવું કંઈક હતું, એનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x2 into y1 minus y2 મોડ। રેડી? તો આ સૂત્ર છે એના પરથી આપણે આગળ સ્વાધ્યાય 7.3 છે એ ગણવાનો છે। આમ તો આ સ્વાધ્યાય છે એ રદ થયેલો છે આખો, પણ તમારી જાણકારી માટે અને શીખવા માટે આગળ આ સૂત્રનો ઉપયોગ આવશે। ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x2 into y1 minus y2। ચલો તો આવી જાઓ સ્વાધ્યાય 7.3 તમારી ટેક્સ્ટબુકમાં તમે જુઓ। સ્વાધ્યાય 7.3 એનો પેલો દાખલો, જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। હવે શિરોબિંદુ આપી દીધું, દાખલા નંબર 1 એમાં પેલો શિરોબિંદુ આપેલા છે, એ આપ્યું છે આપણને 2,3, પછી બી આપ્યું છે -1,0 અને સી ના યામ આપ્યા છે 2,-4। એ જ રીતે બીજો દાખલાની રકમ આરવાર લખી નાખું છું, પહેલાનો બીજો, એમાં એના યામ આપ્યા છે -5,-1, પછી બી ના યામ આપ્યા છે 3,-5 અને સી ના યામ આપ્યા છે 5,2। રેડી? તો આ બંને દાખલાઓ છે એ આપણે ઉપરના સૂત્ર મુજબ ગણવાના છે। ચલો લાગી જાઓ કામે। ઉપરનું સૂત્ર છે એમાં x1 y1 x2 y2 કોને કહેવાય એ પણ મેં અહીંયા લખી દીધું છે। એના યામ છે ને x1 y1, બી ના યામ ને x2 y2 અને સી ના યામ ને x3 y3 લેવાના છે, બરાબર? તો આ સૂત્રની અંદર કિંમત મૂકો તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ, અહીંયા નીચે લખું એટલે બધું આવી જશે। ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ x1 એટલે 2, આ સૂત્ર છે અહીંયા x1 એટલે 2, પછી y2 એટલે 0, માઇનસ y3 એટલે -+4, પ્લસ એક સ્ટેપ લખીએ આપણે, આ માઇનસ અને આ -4, આ સૂત્રનો માઇનસ છે અને અહીંયા -4 y3 આપ્યા છે, પ્લસ x2 એટલે કેટલા છે, x2 એટલે -1 એને ગુણ્યા y3 minus y1, y3 એટલે -4 માઇનસ y1 એટલે 3, પછી પ્લસ x3 એટલે 2 ઇન્ટુ, અહીંયા નીચે લખું છું જગ્યા નથી એટલે 2 ઇન્ટુ y1 minus y2, y1 એટલે 3 માઇનસ y2 એટલે 0, આ મોડ પૂરો, બરાબર? તો તેથી ત્રિકોણનું ક્ષેત્રફળને ખાલી ડેલ્ટા વડે પણ દર્શાવાય। ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ 2 ગુણ્યા -+4 અને આ 0 છે તો 0 + 4 એટલે 0, 0 + 4 એટલે 4 વત્તા -1 ગુણ્યા આ -4 અને -3 એટલે -7, પછી વત્તા 2 ગુણ્યા 3 - 0 એટલે 3, આ માનાંક પૂરો। તો તેથી ડેલ્ટા બરાબર 1/2 મોડ 4 દુની 8 વત્તા માઇનસ પ્લસ ઓછે વત્તા 7 એકુ 7 વત્તા 3 દુની 6 મોડ। તો તેથી ડેલ્ટા બરાબર 1/2 મોડ કેટલા આવશે? 8 અને 7 15 ને 6 21 મોડમાં। તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 21/2 ચોરસ એકમ।
આ મોડ એટલા માટે કે જો માઇનસ હોય મોડની અંદર તો એ કેવું થઈ જાય, બહાર આવે એટલે પ્લસ. તો મોડ કાઢવું એટલે અહીંયા પ્લસ છે તો પ્લસ જ રહેવાનું, પણ જો માઇનસ હોય તો પ્લસ લખી શકાય. રેડી? તો આ જવાબ આવશે 21/2 એટલે 10.5. ચલો એ જ રીતે બીજો દાખલો, એમાં પણ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ, કિંમત મૂકો x1 એટલે -5 એને ગુણ્યા y2 - y3, y2 એટલે -5 y2 એટલે 2 વત્તા x2 એટલે 3 એને ગુણ્યા y3 એટલે 2 -1 y1 પ્લસ x3 એટલે 5 ઇન્ટુ y1 એટલે -1 -5 મોડ પૂરો. રેડી? ચલો તો ડેલ્ટા બરાબર 1/2 મોડ -5 એને ગુણ્યા આ -5 અને -2 એટલે -7 વત્તા 3 ગુણ્યા માઇનસ ઓછે વત્તા 1, 2 વત્તા 1 એટલે 3, 3 ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા આ ઓછે વત્તા એટલે આ વત્તા 5 અને આ ઓછા 1 એટલે 4 પ્લસ 4 આમ થશે. તો તેથી ડેલ્ટા બરાબર 1/2 મોડ આમ ઓછે વત્તા 7 પંચું ને 35 વત્તા 3 તેરી 9 વત્તા 20 5 ચોક 20. તો તેથી ડેલ્ટા બરાબર 1/2 મોડ કેટલા આવશે? આ 55 ને 9 એટલે 64 મોડમાં 64. તો તેથી ડેલ્ટા બરાબર 64/2. તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અથવા તો માગેલ ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર કેટલા આવશે? 64/2 એટલે 32 ચોરસ એકમ. રેડી? ચલો તો આ રીતે 3 શિરોબિંદુ આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આ સૂત્રની મદદથી મેળવી શકાય. ચલો ફટાફટ લખી લ્યો. દાખલા નંબર 2 ગણીએ. ચલો દાખલા નંબર 2 એમાં એવું કીધું કે નીચે આપેલ બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધો. એટલે 2 દાખલાઓ આપ્યા છે, એમાંનો એક હું કરાવું, એક તમે જાતે કરશો. પેલું આપ્યું છે એ 7, -2, પછી બી આપ્યું છે 5, 1 અને સી ના એમ આપ્યા છે 3, k. હવે સમરેખ ક્યારે હોય એની વાત કરીએ. એક નોંધ લખી લેજો. નોંધ, જો a x1 y1 b x2 y2 અને c x3 y3 એ સમરેખ બિંદુઓ હોય તો તેનાથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0 થશે. એટલે કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે તો એબીસી સમરેખ કહેવાય. શું કામ? તો કે જુઓ, આ ધારો કે આ ત્રિકોણ છે એબીસી. હવે આનું ક્ષેત્રફળ કાંઈક મળશે આપણને, પણ જો હું આ એ બિંદુને નીચે ખેંચી લઉં અહીંયા આગળ, એટલે આ રીતે આવી ગયું, અહીંથી આ નીચે આવી ગયું, એટલે અહીંયા બી હતું, અહીંયા એ આવી ગયું, અહીંયા આગળ સી છે, તો આ સમરેખ થઈ ગયું. એટલે આ ક્ષેત્રફળ છે એ કેવું થઈ ગયું? 0. એટલે આ ક્ષેત્રફળનો ભાગ વધતો નથી, આ કેવું થઈ જાય? સમરેખ થઈ જાય. ત્રણેય બિંદુઓ કેવા થઈ જાય? સમરેખ. ક્યારે? જ્યારે ક્ષેત્રફળ છે એનું કાઢી નાખીએ, ત્રિકોણનું 0 કરી નાખું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ ગયું એટલે એ બિંદુ અહીંયા આવી ગયું, ગમે ત્યાં અહીંયા ગમે ત્યાં લખી શકાય. બરાબર? તો એવી કન્ડિશન છે કે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય ત્યારે ત્રણેય શિરોબિંદુઓ સમરેખ હોય. બરાબર? આટલું યાદ રાખો, નોંધ. હવે જો સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થશે. એટલે અહીંયા આપણને સમરેખ છે એવું આપી દીધું. એ બી સી એ સમરેખ બિંદુઓ છે.
તેમ આપેલ છે, આવું આપણને આપી દીધેલું છે. તેથી આપેલું છે, તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ઝીરો થશે. કેટલું થશે? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0. જો 0 થાય તો એ સમરેખ છે, ને જો સમરેખ હોય તો એનું 0 લેવાનું. બરાબર, તો આના બરાબર 0 લેવાનું છે આપણે, કેમ કે એ સમરેખ છે એટલે. તો હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એટલે 1/2 મોડ x1, x1 એટલે કેટલા છે? 7, એને ગુણ્યા y2 એટલે 1 માઇનસ y3 એટલે k વત્તા x2 એટલે 5, એને ગુણ્યા y3 એટલે k માઇનસ y1 એટલે -2 વત્તા x3 એટલે 3, પછી y1 માઇનસ y2 મોડ બરાબર 0. બરાબર 0. અહીંયા બરાબર 0 છે એટલે અહીંયા તેથી લખવાનું. તો 1/2 મોડ 7 ગુણ્યા કેટલા આવશે? 1 માઇનસ k જ આવશે, પછી પ્લસ 5 ગુણ્યા k માઇનસ માઇનસ પ્લસ થઈ જશે k પ્લસ 2, પછી પ્લસ 3 ગુણ્યા -1 અને -2 એટલે -3 બરાબર 0. તો તેથી આ બે પેલી બાજુ ગુણાવી દો એટલે 0 થઈ ગયું. આ બે છેદમાં અહીંયા ભાગાકારમાં પેલી બાજુ ગુણાય એટલે 0 ગુણ્યા 2 એટલે 0 થઈ ગયું. તો અહીંયા કેટલા આવશે? આને અંદર ગુણાવો એટલે મોડ 7 માઇનસ 7k, આ 7 છે ને અંદર ગુણાવ્યા એટલે 7 × 7 અને માઇનસ 7k, પછી પ્લસ અને અંદર ગુણાવો એટલે 5k પ્લસ 5 દુ 10, પછી આ -3 અને +3 નો ગુણાકાર એટલે -9 બરાબર 0. અહીંયા મોડ છે, ધ્યાન રાખજો આ મોડ. તો હવે તેથી મોડ કેટલા આવ્યા? તો કે 7 અને 10 17, 17 માંથી આ 9 કાઢવાના છે પાછા એટલે 8 પ્લસ 8 માઇનસ 2k, -7 અને +5 એટલે -2k બરાબર 0. હવે આ માનાંક કાઢશું ને એટલે પ્લસ ઓર માઇનસ થશે. કેવું થશે? પ્લસ ઓર માઇનસ. તો તેથી પ્લસ ઓર માઇનસ 8 માઇનસ 2k, કેમ કે k ની કિંમત ખબર નથી એટલે પ્લસ ઓર માઇનસ લખવું પડે એટલે 0. જો પ્લસ લઉં તો 8 માઇનસ 2k બરાબર 0, અથવા માઇનસ લઈએ તો આ માઇનસ અંદર ગુણાવો એટલે -8 અને માઇનસ માઇનસ પ્લસ 2k બરાબર 0. તો તેથી આ -2k પેલી બાજુ એટલે +2k બરાબર 8, તેથી k બરાબર 4. એ જ રીતે અહીંયા આગળ એ જ મળશે. જો 8 પેલી બાજુ આવજો એટલે 2k બરાબર 8, તેથી k બરાબર 8/2 એટલે 4. તો k ની કિંમત કેટલી મળી ગઈ? 4 મળી ગઈ. રેડી? અહીંયા ઇક્વલ ટુ 0 છે એટલે મોડ કાઢો એટલે કોઈ પ્રશ્ન નહીં થાય, એટલે બેનો જવાબ સરખો મળે. પણ જો અહીંયા ઇક્વલ ટુ 0 ની જગ્યાએ કઈ અલગ આપ્યું હોય તો પાછું પ્લસ ઓર માઇનસ થાય એટલે અહીંયા બેનો કિંમત છે અલગ મળશે. રેડી? તો આ જ રીતે આનો બીજો દાખલો છે, દાખલા નંબર 2 એનો બીજો, એ તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે. આટલું યાદ રાખજો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જો 0 મળે તો ત્રણેય બિંદુઓ એના શિરોબિંદુઓ સમરેખ હોય, અને જો સમરેખ હોય તો 0 લેવાનું, ક્ષેત્રફળ 0 લેવાનું. એટલે અહીંયા આપણને સમરેખ આપી દીધું એટલે આપણે એનું ક્ષેત્રફળ 0 લીધું, એનું સૂત્ર મૂક્યું, કિંમત મૂકી અને k ની કિંમત મેળવી, k બરાબર 4. તો આ જ રીતે તમારે દાખલા નંબર 2 નો બીજો જાતે હોમવર્કમાં ગણવાનો છે. ચલો આ લખી લ્યો, ખાસ નોંધ લખજો. દાખલા નંબર 3 એમાં શું કીધું જુઓ, તો કે બિંદુઓ માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર શોધો. ઉપર જેના શિરોબિંદુઓ 0,-1 અલગ રકમમાં જતો રહ્યો તો હું, જેના શિરોબિંદુઓ 0,-1 એટલે એના આયામ આપ્યા છે 0,-1, પછી બી ના આયામ 2,1 અને સી ના આયામ 0,3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે જે ત્રિકોણ આપણે દોરીએ એના મધ્ય બિંદુઓથી જે મળે
આ ત્રિકોણ ABC છે. હવે AB નું મધ્યબિંદુ, બાજુનું મધ્યબિંદુ અહીંયા, અને હું D કહું, આનું મધ્યબિંદુ એને આપણે E કહીએ, અને આ F. તો બાજુઓના મધ્યબિંદુઓ જે છે એને જોડવાથી બનતો ત્રિકોણ, એટલે આને જોડી દઉં એટલે અહીંયા એક બીજો ત્રિકોણ મળ્યો DEF, ત્રિકોણ DEF. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણ એટલે ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે પેલા આપણે શું કરવાનું તો કે આના મધ્યબિંદુઓ મેળવવાના. તો પેલા તો ABC નું ક્ષેત્રફળ મેળવી લઈએ, પછી આ મધ્યબિંદુ મેળવીએ બાજુના, પછી આ મધ્યબિંદુ વડે જે ત્રિકોણ મળ્યો DEF એનું ક્ષેત્રફળ મેળવીએ, પછી બેનો ગુણોત્તર લઈ લેશું. રેડી? ચલો પેલા શું કરીએ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા મોડ x1 એટલે 0 એને ગુણ્યા y1 y2 માઇનસ y3 વત્તા x2 એટલે 2 એને ગુણ્યા y3 માઇનસ y1 એટલે -1 પ્લસ x3 એટલે 0 એને ગુણ્યા y1 માઇનસ y2 એટલે -1 રેડી? તો તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ 0 ગુણ્યા કંઈ પણ હોય એટલે 0 થઈ ગયું, એટલે આ 0 થઈ ગયું, પછી 2 ગુણ્યા આ માઇનસ માઇનસ પ્લસ એટલે 3 વત્તા 1 એટલે 4, પછી આ પણ 0 થઈ ગયું, 0 ગુણ્યા કંઈ પણ 0. તો અહીંયા આપણને જે મળ્યું આ 2 કેન્સલ થઈ ગયા, અથવા તો આમ ગણીએ 1/2 ઇન્ટુ મોડ 8. તો તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 8/2 એટલે 4 ચોરસ એકમ. આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શું કરવું તો કે બાજુ AB, BC અને AC અથવા તો CA એના મધ્યબિંદુઓ મેળવવાના છે. એ મધ્યબિંદુઓ જે મળે એનું ક્ષેત્રફળ, એના વડે બનતો ત્રિકોણ એટલે DEF એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો હવે પેલા તો ધારી લઈએ, ધારો કે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC અથવા તો CA AC ના મધ્યબિંદુઓ અનુક્રમે D, E અને F છે. અનુક્રમે શબ્દ વાપર્યો છે. અનુક્રમે એટલે AB નો મધ્યબિંદુ D, પછી BC બીજું જે છે એનું મધ્યબિંદુ આ બીજું E, અને ત્રીજું AC બાજુનું મધ્યબિંદુ F છે, એવું આપણે ધારી લીધું. એટલે D, E અને F ધારી લીધા. તો હવે D ના યામ, તો તેથી બિંદુ D ના યામ બરાબર AB નું મધ્યબિંદુ, તો AB નું મધ્યબિંદુ કેટલું છે જુઓ. AB નું મધ્યબિંદુ એટલે A અને B એના x યામોનો સરવાળો 0 વત્તા 2 એટલે 2/2 કોમા વાયામનો સરવાળો ભાગ્યા 2. તો તેથી D ના યામ કેટલા મળ્યા? 2/2 એટલે 1 કોમા -1 અને +1 0 ના છેદમાં 2 એટલે 0. રેડી? તો આ રીતે મધ્યબિંદુ મેળવતા તો આવડે છે આપણને. તો તેવી જ રીતે પાછું E ના યામ, તો E ના યામ એટલે કોણ તો કે BC નું મધ્યબિંદુ. હવે BC નું મધ્યબિંદુ કેટલું છે તો કે B અને C ના x યામોનો સરવાળો એટલે 2 વત્તા 0 એટલે 2/2 કોમા 1 વત્તા 3 એટલે 4/2. તો તેથી E ના યામ બરાબર 2/2 1 કોમા 4/2 એટલે 2. રેડી? ચલો એ જ રીતે F ના યામ, તો F ના યામ એટલે AC ના મધ્યબિંદુ, તો AC નું મધ્યબિંદુ એટલે A અને C એના x યામોનો સરવાળો એટલે 0 વત્તા 0 એટલે 0 એને ભાગ્યા 2 કોમા
-1 + 3, -1 + 3 એટલે 2, 2/2, તો f ના યામ આપણને મળ્યા 0,1, 0,1, તો આમ આપણને 3 યામ મળી ગયા. તેથી ડી ના યામ કયા મળ્યા? ડી ના યામ 1,0, પછી ઈ ના યામ 1,2 અને એફ ના યામ 0,1. તો તેથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ મેળવવાનું છે. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ x1 એટલે 1, પછી y2 - y3 એટલે 2 - 1 વત્તા x2 એટલે 1 એને ગુણ્યા y3 - y1 એટલે 1 - 0 વત્તા x3 એટલે 0 એને ગુણ્યા y1 - y2 એટલે 0 - 2 મોડ પૂરું. તો બરાબર 1/2 મોડ 1 ગુણ્યા 2 માંથી 1 જાય એટલે 1 વત્તા 1 ગુણ્યા 1 - 0 એટલે 1 વત્તા 0 ગુણ્યા બધું આ 0 થઈ જાય, 0 ગુણ્યા કંઈ પણ એટલે 0. તો તેથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 એને ગુણ્યા 1 વત્તા 1 એટલે 2, મોડમાં 2 એટલે +2 થયા એટલે 2/2 એટલે 1 ચોરસ એકમ થઈ ગયું. તો હવે આપણે કોનો ગુણોત્તર મેળવવો છે? ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1 ભાગ્યા ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? તો કે 4, 1/4. તો આમ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ નો ગુણોત્તર 1/4 થશે. કેટલો થશે? 1/4 એનો ગુણોત્તર માંગ્યો છે. આ મધ્ય બિંદુઓ વડે બનતું ત્રિકોણ એટલે DEF નું ક્ષેત્રફળ અને ABC નું ક્ષેત્રફળ એનો ગુણોત્તર કેટલો થાય? 1/4. જો ઊંધું પૂછવું હોય કે આપેલ ત્રિકોણ અને મધ્ય બિંદુઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એનો ગુણોત્તર, તો આનાથી ઊંધું લેવાનું, જેમ પ્રશ્ન પૂછો એમ લેવાનું. બરાબર? તો આવડશે? ચલો લખી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 4. એમાં શું કીધું? એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ, એટલે ચતુષ્કોણના શિરોબિંદુ આપ્યા છે ABCD, એટલે એના યામ આપ્યા છે -4, -2, બી ના યામ છે ને આપણે -3, -5 અને સી ના યામ જે છે એ 3, -2 અને લાસ્ટમાં ડી ના યામ 2, 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપ્યા છે. હવે ચતુષ્કોણ જે છે બરાબર ABCD એ ધારો કે આમ છે ચતુષ્કોણ ABCD. તો 9મા ધોરણમાં તમે આ ભણી ગયા કે ચતુષ્કોણ ABCD છે એનો એક વિકર્ણ છે એ બે ત્રિકોણમાં વિભાજિત કરે, એને 2 ત્રિકોણમાં વિભાજિત કરે, 1 અને 2. બરાબર? તો આપણે એવું કરશું કે આનું ક્ષેત્રફળ મેળવવા માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવીએ અને ત્રિકોણ ADC નું મેળવીએ. એ બેનો સરવાળો કરીએ એટલે ત્રિકોણનું મળી જાય. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના બરાબર પેલા 2 ત્રિકોણમાં વિભાજિત કરવા પડે. કયા ત્રિકોણમાં? તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવું પડે વત્તા
ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ, એ બે નો સરવાળો લઈએ એટલે આપણને ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ મળી જશે, બરાબર. અથવા તમે આમ પણ દોરી શકો, ગમે એ ત્રિકોણ લઈ શકો. હવે જે ત્રિકોણ લ્યો એ પ્રમાણે શિરોબિંદુઓ જોઈને લેવાના. તો હવે આપણે પેલા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવી લઈએ, પછી એડીસી નું મેળવી લઈએ, એ બે મેળવી અને પછી આની અંદર મૂકી દઈએ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એટલે પેલા એબીસી 3 બિંદુ લેવાના છે. ક્ષેત્રફળ બરાબર 1/2 x1 એટલે કેટલા છે -4, એને ગુણ્યા y2 એટલે -5 -2 વત્તા x2 એટલે -3, એને ગુણ્યા y3 y1 એટલે -2 -2 વત્તા x3 એટલે 3. અહીંયા ધ્યાન રાખજો, આ ડી ને ભૂલી જાઓ, ઘડીક ડી નથી લેવાનું, આપણે આ 3 ની જ વાત કરવાની. તો x3 એટલે 3 ગુણ્યા y2 y1 એટલે -2 તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ -4 ગુણ્યા અહીંયા આગળ ઓછે ઓછે +2, -5 અને +2 એટલે -3. 5 માંથી 2 જાય એટલે 3, પણ મોટાની નિશાની એટલે માઇનસ, વત્તા આ -3. હવે અહીંયા ઓછે ઓછે વત્તા થઈ ગયું, -2 અને +2 એટલે 0, +3 ગુણ્યા આ ઓછે ઓછે વત્તા -2 + 5 એટલે +3. તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ઓછે ઓછે વત્તા 4 તેરી ને 12, પછી આ 0 ગુણ્યા 3 માઇનસ એટલે 0, અને આ 3 તેરી 9. તો આ 9 અને 12 કેટલા થયા 1/2 મોડ 9 + 12 એટલે 21. રેડી? તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 21/2 ચોરસ એકમ. આ આપણે એબીસીડી નું ક્ષેત્રફળ મેળવી લીધું. હવે આપણે મેળવવું છે એડીસી નું ક્ષેત્રફળ, એડી અને સી, અથવા તો એસીડી. તો હવે ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ. હવે જુઓ, ક્રમ તમે જે રાખો એ પ્રમાણે લેવાનું. એડીસી એટલે એ ના યામ છે, અહીંયા લખી લઉં, એ ના યામ છે -4, ડી ના યામ છે 2, અને સી ના યામ છે 3, તમે પણ આ રીતે લખી લેજો, એટલે તમારે જોવાનું અહીંયા છે. અહીંયા જોશો ને તો ભૂલ પડશે લેવામાં. અહીંયા જોવાનું x1 y1, x2 y2 અને x3 y3. રેડી? ચલો, તો x1 એટલે -4, એને ગુણ્યા y2 એટલે 3, માઇનસ y3 એટલે -2, વત્તા x2 એટલે 2 ગુણ્યા y3 એટલે -2, માઇનસ y1 એટલે -2, વત્તા x3 એટલે 3, એને ગુણ્યા y1 - y2 એટલે -2 અને -3 મોડ. તો તેથી ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, આ બિંદુ જેમ ક્રમમાં લ્યો એ પ્રમાણે x1 y1, x2 y2 અને x3 y3 લેવાના, એ પ્રમાણે કિંમત મૂકવાની. તો 1/2 મોડ -4 ગુણ્યા માઇનસ પ્લસ એટલે 3 + 2 5, પછી વત્તા 2 ગુણ્યા આ ઓછે ઓછે +2, 2 વત્તા અને 2 ઓછા એટલે 0, વત્તા 3 ગુણ્યા -2 અને -3 એટલે -5. તો તેથી ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ આ -20 વત્તા 0 અને આ -15, 5 તેરી 15 એટલે -15.
तो केटला आवशे 1/2 मोड -15 અને -20 એટલે -35। હવે મોડ છે એ કાઢીએ એટલે +35 થઈ જાય। તો તેથી ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 35/2 લખાય। 35/2 ચોરસ એકમ। રેડી? તો હવે આપણે જે મેળવવાનું છે એ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ। તો તેથી ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર એબીસી નું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 21/2 વત્તા એડીસી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 35/2। તો બેયના છેદ સરખા છે એટલે અંશનો સરવાળો થાય એટલે 21 + 35 એને ભાગ્યા 2। તો તેથી ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે? 21 અને 35 એટલે 50 અને 56/2 ચોરસ એકમ। તો 56/2 એટલે 28। તેથી ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 28 ચોરસ એકમ થશે। તો આ રીતે જ્યારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય, ચતુષ્કોણ કીધું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું હોય, તો એ બધાના ક્ષેત્રફળ મેળવવા માટે શું કરવાનું? શિરોબિંદુ આપેલા હોય ત્યારે, શિરોબિંદુની વાત હોય ત્યારે બે ત્રિકોણમાં વિભાજિત કરી બે ત્રિકોણનું મેળવી અને બેનો સરવાળો કરો એટલે તમને મળી જશે। રેડી? ચલો આ જોઈ લો। પછી દાખલા નંબર 5 છે એની વાત આપણે કરીએ। ચલો દાખલા નંબર 5 એમાં શું કીધું કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। બે સમાન ક્ષેત્રફળ વાળા મધ્યગા એટલે શું? તો કે એક બિંદુ કોઈ પણ હોય, ધારો કે અહીંયા મધ્યગા છે ઈ એ માંથી બીસી ના મધ્ય બિંદુ પર દોરેલી હોય એને મધ્યગા કહેવાય। મધ્યગા કોને કહેવાય અને વેધ કોને કહેવાય? વેધ કોને કહેવાય? તો કે એ માંથી બીસી પર દોરેલો લંબ, અહીંથી આમ લંબ દોર્યો એને વેધ કહેવાય। પણ આપણે મધ્યગાની વાત કરવાની, તો કે બીસી નું એક્ઝેક્ટ મધ્ય બિંદુ આગળ એ માંથી પસાર થતી અને બીસી ના મધ્ય બિંદુ માંથી પસાર થતી રેખાને આની મધ્યગા કહેવાય, એબી એમ। બરાબર? તો હવે આપણે શું કહેવાનું? તો કે ત્રિકોણ એબીએમ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એએમસી નું ક્ષેત્રફળ। એ બે ક્ષેત્રફળ આપણે સમાન બતાવવાના છે। બરાબર? તો પેલા તો જોઈએ કે એના આયામ આપ્યા છે 4,-6, બી ના આયામ આપ્યા છે 3,-2 અને સી ના આયામ આપ્યા છે 5,2। તો પેલા ધારી લઈએ, ધારો કે બીસી નું મધ્ય બિંદુ એમ છે તથા એ માંથી એમ પર દોરેલ રેખાખંડ એ ત્રિકોણ એબીસી ની મધ્યગા છે। બરાબર? એની ત્રિકોણ મધ્યગા થઈ ગઈ। તો તેથી અહીંયા આગળ બે ત્રિકોણ મળે છે આપણને। તેથી ત્રિકોણ એબીસી માં બે સમાન ક્ષેત્રફળ વાળા, ઈ તો આપણે મેળવવાનું છે, સમાન ક્ષેત્રફળ વાળા મળે ઈ મેળવવાનું છે। તો આપણે બે અલગ અલગ બેના ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી લઈએ અને પછી છેલ્લે કહીએ કે તેથી બે ત્રિકોણ જે છે એ સમાન ક્ષેત્રફળ વાળા છે। એટલે બે ત્રિકોણ આ અને આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ સમાન બતાવવાનું છે। તો હવે આકૃતિ પરથી ત્રિકોણ એબીએમ નું ક્ષેત્રફળ
बराबर 1/2 मोड पेला आ त्रिकोणનું ક્ષેત્રફળ મેળવીએ तो मध्यगा पेला મેળવવી પડશે ને मध्यगा m ના યામ મેળવવા પડશે मध्य बिंदुना याम મેળવવા પડશે પેલા તો m ના याम મેળવવા પડશે તેથી m ના याम बराबर BC નું मध्य बिंदु हाँ BC નું मध्य बिंदु पेला મેળવવું પડશે m ના याम खबर હોય તો આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકશું એટલે m ના याम મેળવવા માટે BC નું मध्य बिंदु BC નું मध्य बिंदु એટલે બેના x યામનો સરવાળો એટલે 3 + 5 भाग्या 2 बेना y यामनो सरवाळो -2 + +2 भाग्या 2 तो તેથી m ના याम बराबर 8/2 એટલે 4,0/2 એટલે 0 થશે હવે ત્રિકોણ ABM નું ક્ષેત્રફળ હવે આપણે આનું ક્ષેત્રફળ મેળવીએ ABM નું तो x1 y1 x2 y2 અને આને x3 y3 લેવાના છે આને x3 y3 તો 1/2 મોડ x1 એટલે 4 એને ગુણ્યા y2 એટલે -2 અને -y3 એટલે 0 વત્તા x2 એટલે 3 એને ગુણ્યા y3 y1 એટલે y3 એટલે 0 y3 0 અને y1 એટલે -6 वत्ता x3 એટલે 4 4 गुणिया y1 y2 એટલે -6 -2 तो તેથી ત્રિકોણ ABM નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ અહીંયા આગળ 0 -2 એટલે -2 -2 ગુણ્યા 4 એટલે -8 અહીંયા માઈનસ પ્લસ 6 0 વત્તા 6 એટલે 6 તેરી ને 18 वत्ता ओछे वत्ता ओछा ओछे ओछे वत्ता 2 -6 અને વત્તા 2 એટલે -4 ચોકે ચોકે 16 પણ માઈનસ રેડી તો તેથી ત્રિકોણ ABM નું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે 1/2 ઇન્ટુ આ 18 માંથી 8 એટલે 10 પ્લસ 10 અને -16 એટલે माइनस मोड में -6 पण ई मोड निकळशे એટલે प्लस थी जाय એટલે 6/2 એટલે 3 ચોરસ એકમ કેટલું મળ્યું 3 ચોરસ એકમ ઈ જ રીતે આપણે પાછું ACM નું મેળવવાનું ACM તેવી જ રીતે ACM નું क्षेत्रफल बराबर 1/2 मोड હવે આપણે A C અને M લેવાનું x1 y1 x2 y2 અને x3 y3 તો x1 એટલે 4 એને ગુણ્યા y2 y3 એટલે 2 0 વત્તા આને x2 કહેવાનું છે એટલે 5 એને ગુણ્યા y3 એટલે 0 -6 વત્તા x3 એટલે 4 એને ગુણ્યા y1 y2 એટલે -6 -2 તો ક્ષેત્રફળ કેટલું મળ્યું 1/2 મોડ 4 ગુણ્યા 2 એટલે 8 પછી આ ઓછે ઓછે વત્તા 6 × 5 = 30 અને અહીંયા આગળ ઓછા 8 8 ચોકું 32 એટલે -32 તો આ -2 પાછા 8 માઈનસ આ 38 એમાંથી 32 એટલે 6 तो 1/2 मोड 6 तो તેથી ત્રિકોણ ACM નું ક્ષેત્રફળ બરાબર કેટલું મળ્યું 6/2 એટલે 3 ચોરસ એકમ તો અહીંયા આગળ જોઈ શકો કે બેના ક્ષેત્રફળ કેવા મળ્યા સમાન તો અહીં છેલ્લે લખવાનું અહીં त्रिकोण ABM નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACM નું ક્ષેત્રફળ હોવાથી મળે છે તેથી ત્રિકોણ ABC ની મધ્યગા એ તેના બે સમાન ક્ષેત્રફળ વાળા
ત્રિકોણમાં વિભાજન કરે, લ્યો આ સાબિત થઈ ગયું કે ત્રિકોણની મધ્યગા છે એ ત્રિકોણના બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં એનું વિભાજન કરે છે. રેડી? તો આ તો દાખલા નંબર 5 અને સ્વાધ્યાય 7.3 છે અહીંયા આગળ પૂરું થાય છે. આ બધા જ દાખલાઓ ખાલી આપણે ગણવા માટે ગણ્યા છે, બાકી આ રદ થયેલા દાખલાઓ છે. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 7.4 એના અમુક દાખલાઓ ગણશું, બધા નહીં ગણીએ. રેડી? અને પછી આપણે આગળ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.